હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો તમને બધાને. તો આજે રવિવાર છે, બરોબર છે. તો રવિવારની આપણે રજા હોય છે નોકરીની, બરોબર. તો હવારમાં વહેલો કાર્તિક ફોન આવ્યો 9 વાગે, મને કે જોડે મેલીમાં જવાનું હેડી. સારું કહું, હું નહીં ભાઈ ધોઈને આવું છું, બરોબર. ત્યાંથી બે આવો તમે અત્યારે એને ઘેર આવ્યો, હું નહીં ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈને ફ્રેશ થઈને, બરોબર. ઘેર આવ્યો તો ઘરે કોઈ હતું નહીં, જો ઘરે કોઈ હોય નહીં ના, બધા નાહી ગયા મને મેલી. તો મારા ફટાફટીને ફોન કરી ને એટલે સાલું નામ સાલું અંગાજ જોયું હોય ને ફોન કરે ને કે અમે એક પોકે આપણે અક્ષર ના ગેટે તમે આવો. હું એક વખત આવું છું. તો આપણે એમના અંગાજ જઈએ, બરોબર. ફૂલ બાકા જી કરવા. તો હું હેડિંગ જાઉં ફટાફટ પોકે જ એમના જોડે ભેગા થાય તો ઠીક ને, ડાયરેક્ટ અજોડાય મળીએ આપણે ફૂલ બાકા જી કરવા કન્ટિન્યુ. ફાઇનલી આપણે હાઈવે પર પહોંચી જઈએ એકલા હેણતા હેણતા અડધા સુધી દોડતો છે હું તો, બરોબર. હજુ ભેગા થયા નહીં, આગળ ફોન કરતા કે આગળ બે હે તું ફટાફટ આવી કે હું હા હેડો હું આવું તને બાકા જી કરવા ફટાફટ દોડતો ભેગા થયા નહીં. હાઈવે પર પહોંચી ગયો એકલો જ છું, બહાર કોઈ નહીં. હા હા ભેગા થાય તો સારું ને કે હું તો થાકીને લોટીઓ થઈ ગયો. ફટાફટ દોડતો આવે મેં મને બાકા જીગી કરવા કન્ટિન્યુ રાખો. ભેગા થાય તો બતાવો તમને બાકા જીગી કરીએ પછી ફૂલ આપણને દેખાઈ જાય એમને. જો આ ફટાફટ એમના જોડે પહોંચી જાય બાકા જીગી કરી. મેં તો રૂમાલ બાંધી દો, એવો તાપ લાગતો હતો મને તો ફૂલ બાકા જીગી થાય ને તો કન્ટિન્યુ રાખો તમને સારું હું બાકા જીગી કરીએ ભાઈ એમના જોડે જઈને. ફાઇનલી પહોંચી ગયો હું એમના જોડે. આ મેકી નાહી આવ્યા મને જો આમું જો લે આમું જેવા રેત નહીં ને કે હા જોઈ લો બે ત્રણ બકરીઓ ફૂલ બાકા જીગી કરે મેકી નાહી એટલે દાચું સામું દેખાતું નહીં. હું સામે જોતાય નહીં જોતો જુઓ છે આ જોડો ચાલુ ફૂલ બાકા જીગી થાય તો કહેવાય રે ફોન કર્યો તા કે તૈયાર થઈ નાય ફટાફટ ઘેર આપણે જવાનું હો ઘેર. હું સારું તો ઘેર આવે તો એક દેખાય જ નહીં. જો આમ જોતી જ નહીં બે ભાઈ એક મનમાં દાંત કાઢશે બાકા જીગી કરીએ. હવે કશું કહેવું નહીં એમને જવા દો, બરાબર. કન્ટિન્યુ રાખો આપણે પહોંચી જઈએ ફટાફટ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા મંદિરે. બાકા જીગી મંદિરે ફાઇનલી પહોંચી જઈએ. સાલું બે બીજા બધા પહાડ હજુ બહુ દૂર છે, બરાબર. પહોંચી જાય વરસાદી લઈ લઈએ પછી મંદિરમાં જઈએ અંદર તમને બતાવીએ પછી બાકા જીગી કરીએ ફૂલ. ફાઇનલી મંદિરમાં આવી જઈએ અમે. જોઈ લો ફૂલ હાઈવે વચ્ચો વચ જ તે નેશનલ હાઈવે જેવો તેવો નહીં પણ ભાઈ બહાર આવી ગયા દર્શન કરવા. દર્શન કરીને આપણે પહેલા બરોબર આ ઉભા છે રગો પહેલા હમણાં કહેવાય ને ફટાફટ ના અહીંયા ફાઇનલી મંદિરના બહાર આવી જઈએ અમે. આ કાર્તિકભાઈ રિક્ષાની રાહ ભરેલી તાવ ત્રણ જણા આ બાજુ સારું અમે 6 જણા રિક્ષામાં આવીએ ને એટલે બહાર ઉભા રહી રિક્ષા એટલે બેન ઘેર જવાનું થાય. તાપ કેટલું બધું લાગે, ગરમી એટલી છે ને ફૂલ બાકા જીગી. કાર્તિકભાઈ રિક્ષાની રાહ જોવા રિક્ષા આવતી નહીં. કેટલા ડિગ્રી? 32 ડિગ્રી તાપ રિક્ષા એટલે બેન ઘેર જવાનું થાય. તો ફાઇનલી અમે ઘેર આવી જઈએ. આ કાર્તિક અમે આડા પડે બરોબર ફૂલ થાકી જશે અને તાપ એટલો લાગતો હતો રિક્ષા જલ્દી મળી નહીં એટલે ઘેર આવી ગયા અમે, બરોબર. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફૂલ બાકા જીગી વાયરલ કરો. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી કન્ટિન્યુ. જય માતાજી. भाई ने बोला करने का तो करने का।